આઈને તો અઘરા ફસાઈ ગયા. હાઈ બિલ્ડિંગ નો નજારો કેવો લાગે. આજે આપણે ફક્ત ને ફક્ત પોર્ટલમાં કામ ધંધો કર્યો છે મેટ્રો સ્ટેશન નું, જે અહીંયા સીધું જાય છે. આપણે હેલો ફ્રેન્ડ્સ, તો આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આપણે છીએ થલતેજ. ફ્રેન્ડ આપણે અત્યારે આવી ગયા છે 11 અને આપણે આવી ગયા છે અત્યારે થલતેજ. જો ગાઈસ આ બિલ્ડિંગ અહીંયા અને આપણી રિક્ષા છે. ટ્રક વાળો માટી ખલાસ કરે છે તો અવાજ આવે છે. જો ફ્રેન્ડ આપણે આજે તો વહેલા એક બુકિંગ બી મારી દીધું પોર્ટલમાં. 370 રૂપિયાનું ભાડું હતું જો, અને આપણને મળે 364 રૂપિયા. અને આપણે અત્યારે બુકિંગની રાહ જોઈએ છીએ. આજનો દિવસ કેવો જાય છે, કારણ કે બુકિંગ આવી ગયું તો ત્યાં ટાઈમ નતો મળ્યો બ્લોગ બનાવવાનો. તો જોઈએ, રાહ જોઈએ, બીજું તો શું. તો આપણે અત્યારે પોસ્ટરમાં ભાડું મળ્યું હતું, તો આપણે આવ્યા હતા સામાન લેવા માટે. જોઈએ છે ક્યાં જવાનું છે, સામાન લઈને જવાનું છે. ફ્રેન્ડ આપણે આયરો સામાન લઈને જવાનું છે, પિત્તળ નું કઈક છે. તો ચાંગોદર જવાનું છે, સાલ કરીને છે ત્યાં જવાનું છે. 30 કિલોમીટર બતાવે છે. તો જઈએ ને આપણે અત્યારથી ચાંગોડિયા. ફ્રેન્ડ અહીંયા સામાન ઉતારી દીધો, કઈક સામાન હતો સાયલેન્સર જેવું. તો આપણે આવી ગયા હતા આપવા ટ્રીપ બી એન્ડ કરી નાખીએ. ફ્રેન્ડ આપણે ભાડું ત્યાંથી જ મળી ગયું 370 રૂપિયા. જઈએ હવે બીજી બુકિંગ માટે. ફ્રેન્ડ આપણે આવી ગયા હતા અત્યારે સિકંજી પીવા. સિકંજી પી લઈએ. ફ્રેન્ડ અહીંયા બુકિંગ મળે એવું નહીં લાગતું. આપણે આવી ગયા છે કાસિન્દ્રા અને અહીંયા પાછું જવું પડશે અમદાવાદ સાઈડ. તો જઈએ અહીંયા બુકિંગ તો ઠીક હે. હવે એન્ડ થઈ બુકિંગ. તો આપણે બી સિકંજી રેડી થઈ ગઈ. સિકંજી પીને જઈએ અહીંયા અમદાવાદ સાઈડ પાછા જવું પડશે. બસ સિકંજી અત્યારે ગરમીમાં પીવાની મજા આવે, બહુ જ મસ્ત. આપણે અત્યારે ક્વાર્ટરમાં એક ભાડું મળી ગયું હતું. આપણે અહીંયા નજીકમાં ભાડું મળી ગયું હતું તો સારું કહેવાય. અને એ સામાન લઈને જવાનું છે, કંઈક એસી નું છે સામાન. આખો બોક્સ આવી ગયું કમ્પ્લીટ પિક્તાની અંદર. અને આપણે ગાડી જોઈ લઈએ કેટલા કિલોમીટર જવાનું છે. રામોલ જવાનું હોય સિટી એમ. અને આપણે અત્યારે છીએ સનાતા સર્કલ અને 21 કિલોમીટર નું ડિસ્ટન્સ છે. તો ફ્રેન્ડ્સ આપણે રિંગ રોડ થઈને પાછા જતા રહીએ, કારણ કે અંદર સિટી નું કઈ નહીં જવું. ફ્રેન્ડ અહીંયા ટ્રાફિક કરી નાખે છે, ખબર નહીં આપણે રોડ બ્લોક કરી નાખે.
ફ્રેન્ડ અહીંયા આવીને તો અઘરા ફસાઈ ગયા. અડધો કલાક ઉપર થઈ ગયો ટ્રાફિકમાં. અહીંયા ટ્રક બંધ પડી ગયો હતો. અને આપણે સામાન આપી દીધો. અમદાવાદ સિટીએમ આવી ગયા હતા. પેમેન્ટ 348 રૂપિયા આવ્યું છે. ભૈયા નેક્સ્ટ બુકિંગ માટે દેરમાં કોઈ બુકિંગ જ નહીં આવી. એટલે અત્યારે 8 વાગી ગયા સર. એમ કરી નાખે. ભૈયા નેક્સ્ટ બુકિંગ માટે ક્વાર્ટરમાં 3 થી 4 બુકિંગોમાં આવી. આ ત્રીજી બુકિંગમાં 3 બુકિંગમાં આપણે 1066 નું કામકાજ કર્યું અત્યાર સુધી. ફ્રેન્ડ આપણા પોર્ટલમાં ભાડું મળ્યું હતું તો અત્યારે આપણે આવી ગયા હતા સીટીએમ અમરાઈવાડી. તો આપણે જવાનું છે બોપલ. ફ્રેન્ડ સામાનમાં તો કઈ નહીં, આ ખાલી ડબ્બા છે પણ હાથીને લઈ જવાના છે. એકદમ હલકા ફૂલકા ડબ્બા સીટ મૂકી દઈએ ડબ્બા ઉપર. ડબ્બાનો વજન તો કઈ નહીં પણ ડબ્બા હાથીને લઈ જવા પડશે, ઉડી જાય એવા ડબ્બા. આપણે જવાનું છે બોપલ, અહીંયાથી 21 કિલોમીટર દૂર. ને આપણે અત્યારે સીટીએમ છીએ. ફ્રેન્ડ આપણે આવી ગયા છે એલિંગ થી લાલ દરવાજા સાઈડ. બિલ્ડિંગ નો નજારો કેવો લાગે. ફ્રેન્ડ આ બસ સ્ટેન્ડ ની પુલની ઉપર બનાવેલું છે અને મેટ્રો ઉપર. આપણે સામાન અહીંયા ઉતારી દીધો અને પેમેન્ટ બી થઈ ગયું. આપણું 338 રૂપિયા આવ્યા ગાઈસ. તડકામ તો દેખાતું નહીં, બિલાડી જાય. બિલાડી કેવી બેઠી છે તડકાની હે. ફ્રેન્ડ આપણે તમને પસંદ હોય તો કહેજો બિલાડી. આપણે જઈએ 338 રૂપિયાનું બિલ આવ્યું. ફ્રેન્ડ આજે તો ઓલા ઉબેર રેપિડો ઓલા ઉબેર અને બીજા કોઈમાં બી બુકિંગ આવી નહીં. આજે આપણે ફક્ત ને ફક્ત પોર્ટલમાં કામ ધંધો કર્યો છે. પોર્ટલમાં 4 બુકિંગમાં 1400 રૂપિયાનું કામ કર્યું. 69 વાગી ગયા છે, 3:30 થઈ ગયા છે. જો ગાડી તો જો ગાડી રેન્જ રોવર. વાગી ગયા છે 5 વાગી ગયા છે અને આજે તો ભાઈ ખાવાનો ટાઈમ, ખાવાનું નીંદ ના પડે તો આપણે આવી જશે અત્યારે ભજીયા ખાવા. 5 વાગી ગયા છે તો ભજીયા ખાઈ લઈએ. આખું ખાઈ લઈએ. આવી ગયા હતા ગાંધીનગર રેલવે સ્ટેશન. આમાં ગાઈ જાજો ગાંધી મંદિર નું બધું, ગાંધીનગર એક્ઝિબિશન માટેનું. અને આ રેલવે સ્ટેશન ગાંધીનગર. અરે સૂરજ કેટલો મોટો દેખાય ને પ્રકાશના કારણે.
તો આજનું આપણે ટોટલ અર્નિંગ 1500-1600 ની આસપાસ થયું છે. અને આપણા જોડે આજે આખા દિવસમાં ફક્ત 200 રૂપિયા કેશ અત્યારે જે ભાડું માર્યું લાસ્ટ જો 200 ની નોટ એક જ. તો આજે આખા દિવસમાં કેશ આવી ખાલી 200 રૂપિયા, બાકી બધું ઓનલાઈન જ. કારણ કે અત્યારે કેશ કોઈ જોડે હોતી નહીં, કોઈ આપતી નહીં, એવું થઈ જાય છે. તો આજનું આપણે ટોટલ અર્નિંગ કરીશું પોર્ટલમાં 1399, 1400, 1600 રૂપિયા જેવું. 1400 રૂપિયા પોર્ટલમાં કર્યા છે, 200 રૂપિયા અત્યારે પ્રાઇવેટ ભાડું મારે એટલે 1600 રૂપિયાનું કામકાજ કર્યું છે. અને ગાઈઝ આવી રહ્યું છે મેટ્રો સ્ટેશનનું, જે અહીંયા સીધું જાય છે આપણે રેલવે સ્ટેશનની અંદર. તો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ અહીંયા ખતમ કરીએ. નેક્સ્ટ વ્લોગ માટે લાઈક, સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય બાય, સી યુ.